હવે જ્યારે ભગવાન મહાવીર સ્વામીનું આ જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવા માટે વડોદરા થનગની રહ્યું છે અને વડોદરામાં એક એવા દિગ્ગજ આચાર્ય લાલબાગ જૈન સંઘની અંદર ખાસ પધાર્યા છે, જેઓની નિશ્રા આ આખા કાર્યક્રમમાં મળવાની છે એવા વિતરાગ યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિતરાગ યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ એ રાજ્ય સુરેશ્વરજી મહારાજ સાહેબ જે ગચ્છાધિપતિ થઈ ગયા, એમના અંતેવાસી ચરણોપાસક અંતિમ સમય સુધી સાહેબે એમની ખૂબ સેવા કરી અને આજે આચાર્ય ભગવાન તરીકે એ વિદ્યમાન છે. આજે આપણે સ્પેશિયલ વાત એમને આ વિષય ઉપર કરીશું. સાહેબજી, સ્પાર્ક ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અત્યારે જ્યારે પરમ દિવસે જે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો છે, તો એક અમારા દર્શક મિત્રોને જણાવો કે આ જન્મ કલ્યાણક મહોત્સવ શું કામ ઉજવવો જોઈએ, પરંપરાથી કેવી રીતે ઉજવાતો હતો, વર્તમાનમાં એના સ્વરૂપમાં કોઈ બદલાવ આવ્યો છે અને બદલાવ કેવા પ્રકારનો છે, અને આ ઉપવાસ આપણે જ્યારે આની ઉજવણી કરીએ તો એનાથી કેવા પ્રકારના કર્મનો બંધ થાય છે, જૈન શાસ્ત્ર શું કહે છે? જૈનોના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક માત્ર હમણાંથી નહીં, સેંકડો હજારો વર્ષોથી એ ઉજવણી આપણે કરતા આવ્યા છે. પહેલાં પણ જન્મ કલ્યાણક મહોત્સવ બહુ જ ઠાઠમાઠથી બધા ઉજવતા હતા. અત્યારે પણ સારામાં સારી રીતે આપણે ઉજવી રહ્યા છે. પણ હજી સમગ્ર જૈન સંઘને એક સૂચન કરવાનું મન થઈ જાય, માત્ર આપણે રથયાત્રાઓ કાઢીને ભગવાન મહાવીર સ્વામીનો જય જયકાર નથી કરવું, પણ મારે તો ભગવાન મહાવીર સ્વામીનું જે સંદેશ છે, એમનું જે ઉપદેશ છે, એમનો જે આદેશ છે, એ માત્ર એક સીમિત ક્ષેત્ર સુધી નહીં પણ સમગ્ર વિશ્વની અંદર એમના સંદેશ અને ઉપદેશ ફેલાય. એક આંતરિક ભાવના એવી છે, જે રીતે સૂર્ય ચંદ્ર આકાશને ગગનને એ કોઈના એકલાના નથી પણ સમગ્ર સૃષ્ટિના છે, એ રીતે અમારા ભગવાન મહાવીર સ્વામી એ માત્ર જૈનોના નથી પણ સમગ્ર સૃષ્ટિના સમસ્ત લોકો માટે આ ભગવાન મહાવીર સ્વામી છે. અને એ ભગવાન મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર અદ્ભુત અને અલૌકિક છે. જે રીતે અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ કહેતા હતા, એમના ગુરુદેવ વિક્રમ સુરેશ્વરજી મહારાજા એમ કહેતા હતા કે જેઓ સૃષ્ટિની અંદર જેને કોઈ પણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ હોય, એ સમસ્ત સૃષ્ટિની અંદર સમસ્ત સમસ્યાઓનું સમાધાન જો જોઈતું હોય તો માત્ર અને માત્ર ભગવાન મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર જે પ્રારંભથી પૂર્ણાહુતિ સુધી બરાબર વાંચી લે, માત્ર વાંચવાનું નહીં, વાંચીને એનું જો અમલીકરણ કરી લે તો સમગ્ર સૃષ્ટિના સમસ્યાઓનું સમાધાન એમાંથી મળી જશે. અને અમારા શાસ્ત્રીય વિધિ પ્રમાણે અમે જન્મ કલ્યાણકની ઉજવણી એટલા માટે કરીએ છીએ કે પ્રભુનું જન્મ કલ્યાણકની ઉજવણી કરતાં કરતાં અમારા જન્મ મરણના ચક્કરો દૂર થઈ જાય. અને જે રીતે પ્રભુ અજન્મા બન્યા, અરિહંત બનીને અશરીરી પદની પ્રાપ્તિ એમને કરી, અમારે પણ જન્મ કલ્યાણકની ઉજવણી કરીને અજન્મા બનવું છે, અરિહંત બનવું છે, અશરીરી બનવું છે, સિદ્ધ બનવું છે અને સમસ્ત કર્મોનું ક્ષય કરીને અમારે શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે. જે લોકો આ જન્મ કલ્યાણકની ઉજવણી કરે એ લોકો શુભ પુણ્ય કર્મનું બંધ કરે છે અને કર્મોની નિર્જરા કરે છે. ભક્તિ કરતાં કરતાં અરિહંતના ધ્યાને અરિહંત બની જઈશું. વીર પ્રભુની ભક્તિ કરતાં કરતાં એક દિવસ આપણે પણ વીર બની જઈશું. શ્રેણિક મહારાજાએ માત્ર વીર પ્રભુની ભક્તિ કરી અને એ ભક્તિના કારણે એ પણ વીર પ્રભુ જેવા તીર્થંકર બની જવાના. માટે અમે લોકો એમ કહીએ છીએ કે આ પ્રભુનું જન્મ કલ્યાણક એવી જબરદસ્ત રીતે એની ઉજવણી થાય કે માત્ર જૈનો સુધી નહીં, 18 વર્ણ 36 કોમ સમગ્ર ભારત વર્ષ નહીં પણ સમગ્ર વિશ્વ સુધી ભગવાન મહાવીર સ્વામીનું જય જયકાર જય જયકાર થવું જોઈએ. એક પંક્તિ જે વારંવાર અમારા ગચ્છાધિપતિ ગુરુ ભગવાનના મોડે અમે સાંભળ્યું છે, આ દુનિયામાં નાદ ગજાવો જીન શાસન જયકારા, આવો મળીને સાથે બોલો જૈનમ જયતી શાસનમ, જૈનમ જયતી શાસનમ. બસ આ દુનિયાની અંદર જૈનમ જયતી શાસનમનું જયનાદ ગજાવું છે. આ દુનિયાની અંદર ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી એનો નાદ વિશ્વમાં ગુંજિત થાય એવી શુભ ભાવના અમે રાખીએ છીએ.
સાહેબ, આપે જે વાત કરી કે બધી જ સમસ્યાઓનું જો સમાધાન કરવું હોય તો જૈન ધર્મ એનું સમાધાન કરે છે. જૈન ધર્મ એટલે જપ તપ અને વ્રતનો ધર્મ આવું કહેવામાં આવે છે. તો આજે વર્તમાનમાં પણ અત્યારે આજની તારીખે જે શાશ્વતી ઓળી ચાલી રહી છે, તો આ શાશ્વતી ઓળી એટલે શું અને પરમાત્માના જન્મ કલ્યાણક વખતે જ આવતી હોય છે, એનું શું વિશેષ મહત્વ છે અને શું કામ કરવી જોઈએ? અમારા જૈન આગમો અને ગ્રંથો અને શાસ્ત્રો પ્રમાણે અનેક પ્રકારના પર્વો આવે છે. એ અનેક પ્રકારના પર્વોની અંદર આ ચૈત્ર માસની અને આસો માસની જે હોળી છે એ શાશ્વતી હોળી કહેવાય. એટલા માટે કે ભરત ક્ષેત્ર હોય કે એરાવત ક્ષેત્ર હોય કે મહાવીર ક્ષેત્ર હોય, અહીંયા તો માત્ર વીર પ્રભુનું શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું છે. પણ ભરત ક્ષેત્ર હોય કે એરાવત ક્ષેત્ર હોય, ત્યાં એક સમયની મર્યાદા છે. મહાવીર ક્ષેત્રમાં કાયમ માટે ચોથો આરો વર્તાતો હોય છે. ત્યાં તો કાયમ માટે આ નૌપજી હોળીની આરાધના થાય અને પ્રભુ મહાવીરનું એવું પ્રકૃષ્ટ પુણ્યોદય છે કે એમનો જન્મ એવા ઉચ્ચ સમયની અંદર જ્યારે જ્યારે પણ અમારા કલ્પસૂત્રની અંદર વર્ણન આવે છે કે તારક તીર્થંકર પરમાત્મા જ્યારે જન્મ લે છે ત્યારે બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાન પર બેઠા હોય છે. અને જ્યારે એમના જન્માક્ષરની કુંડલી મોટા મોટા જ્યોતિષીઓ જુએ છે ત્યારે બધાના મુખમાંથી એક જ શબ્દ નીકળે છે, વન્ડરફુલ, માર્વલસ, અદ્ભુત, અલૌકિક. એમની પાસે એમના કુંડલીનું વર્ણન કરવા માટે પણ શબ્દો નથી. આ ઉચ્ચ સમયના દિવસે વીર પ્રભુનું જન્મ થાય છે. અને અત્યારે પણ વીર પ્રભુના જે સિદ્ધાંતો છે, વીર પ્રભુનો જે સંદેશ છે, એ સિદ્ધાંત અને સંદેશ પ્રમાણે જો આપણે બરાબર એનું પાલન કરીએ તો આજે પણ જે વિશ્વ શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થતું નહોતું, રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધો ચાલી રહ્યા છે, અમેરિકા, ઇઝરાયલ અને યુરોપની સાથે યુદ્ધો ચાલી રહ્યા છે, એનું પાછળનું એક જ કારણ વીર પ્રભુનું જે સંદેશ છે, જીઓ ઓર જીને દો, અહિંસા પરમો ધર્મ, એમને સ્વીકાર્યું નથી. માટે આજે એકબીજા લડી રહ્યા છે, એકબીજા ઝઘડી રહ્યા છે. એ કારણે આ બધું થઈ રહ્યું છે. હિંસાનું તાંડવ સ્ટોપ કરે આ લોકોને, હિંસાનો તાંડવ અત્યારે થઈ રહ્યો છે. અને જ્યાં જઈએ ત્યાં બધા જે છે લોકો મરી રહ્યા છે. એ બધું જ બંધ થવું જોઈએ. એના માટે અમે કહીએ છીએ ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ છે, અહિંસા પરમો ધર્મ, જીઓ ઓર જીને દો. આ સંદેશ બધા આત્મસાત કરે તો ચોક્કસ વિશ્વ શાંતિનું સામ્રાજ્ય સમગ્ર વિશ્વની અંદર સ્થાપિત થાય. સાહેબ, અત્યારે જે આપણે વાત કરી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ, મૂળતઃ 3 પ્રદેશમાં યુદ્ધ ચાલે છે. ઈરાનને લઈને બાકીના ખાડી દેશોમાં પણ ચાલી રહ્યું છે. આ બાજુ પુતિન, રશિયા અને યુક્રેન વચ્ચે પણ ચાલી રહ્યું છે. આ ગ્રહોની યુતિને આ બધું જોતા જૈન શાસ્ત્રના જ્યોતિષ પ્રમાણે આપ એવું કહી શકો ક્યારે આ શાંતિ સ્થપાય એવું છે? એવા ત્રિકાલ જ્ઞાની તો અત્યારે અમે નથી, પણ ચોક્કસ જો ઊંડાણ સાથે એનો અભ્યાસ કરીએ તો અમારા જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આરંભ સિદ્ધિના ગ્રંથની અંદર અમુક પ્રકારના ગ્રહોની અમુક પ્રકારની યુતિ ચાલે તે વખતે અમુક પ્રકારના બધા જે છે ઉપદ્રવો અને આવા બધા જે છે અરાજકતા ફેલાય. એટલે અત્યારે સમય જરાક યોગ્ય નથી. પણ પછી ક્યારે યુદ્ધ બંધ થશે એના માટે તો વિશેષ કરીને હવે મારે એ દિશા તરફ જે છે જ્યોતિષનું અંદર કુંડલી અને વર્તમાન કાળનું ગોચર બધું જોઈને ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરું તો પછી એના વિષયમાં હું કંઈક તમને પ્રકાશ પાડી શકું. સાહેબજી, અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ ચાલી છે યુદ્ધના કારણે બધા પરિવારો ખલાસ થઈ રહ્યા છે. જૈન પરિવારો અથવા તો સામાન્ય જનતા પણ આનાથી બચી શકે તો એને કેવા પ્રકારનો વ્યવહાર કે કેવા પ્રકારનું જીવન જીવવું કે જેથી આની અસરો છે ઓછામાં ઓછી થઈ શકે? બસ અમારા ભગવાન મહાવીર સ્વામીનું જે સિદ્ધાંત છે, પ્રથમ નંબરની અંદર અહિંસા, એ અહિંસાનું પાલન કરે ઓછામાં ઓછા જીવોને જે છે દુઃખ આપે. એક સિદ્ધાંત છે, જૈસી કરણી વૈસી ભરણી. જો હું બીજાને સુખ આપીશ તો મને ચોક્કસ સુખ મળશે જ મળશે અને મળશે, અને બીજા જીવોને હું પ્રેમ આપીશ તો મને પણ પ્રેમ મળશે. એટલે અહિંસાનું પાલન કરીશું તો આપણી પણ હિંસા કોઈને કરે. અને બીજા નંબરનો સિદ્ધાંત છે અપરિગ્રહ. મારા જીવનની અંદર મારે જેટલું જરૂર છે એટલું ઓછામાં ઓછી વસ્તુઓથી હું મારું જીવન ચલાવી શકું તો આપણે આરામથી સુખી બની શકશું. જો એક ગેસ સિલિન્ડરના કેટલા બધા પ્રોબ્લેમો ઉત્પન્ન થઈ રહ્યા છે,
પણ મારા માટે ખાવા માટે થોડો આહાર જોઈએ. દુનિયાભરના આઈટમો બનાવવાની કંઈ જરૂર નથી. આપણે અપરિગ્રહનો સિદ્ધાંત છે, ઓછામાં ઓછી વસ્તુઓથી પણ આપણે પેટ ભરી શકીએ. તો એ પણ જો પ્રભુ વીરનું સંદેશ આપણે સ્વીકારીએ અને એનું અમલીકરણ કરીએ તો પણ આ ગેસ સિલિન્ડરના અત્યારે જે પ્રમાણે બધી જે તકલીફો થઈ રહી છે એ બધી તકલીફો દૂર થઈ શકે. પહેલા નંબરનો સિદ્ધાંત છે અહિંસા, બીજા નંબરનો સિદ્ધાંત છે અપરિગ્રહ, અને મહાવીરનું ત્રીજા નંબરનો સિદ્ધાંત છે અનેકાંતવાદ. આ અનેકાંતવાદને પણ આપણે સ્વીકારી લઈએ તો મોટા વિશ્વના વિખ્યાત વૈજ્ઞાનિકો અને વિદ્વાનો પણ એમ કહે છે એ માત્ર વીર પ્રભુનું એ જૈન ધર્મ એવો છે કે જે સમગ્ર વિશ્વની અંદર બધા ધર્મો એને સ્વીકારી શકે છે, અને વિશ્વ ધર્મ બનવાની તાકાત એ માત્ર જૈન ધર્મમાં છે. સાહેબ, અનેકાંતવાદ જે ભગવાન મહાવીરે કીધો છે, એટલે બીજાના વાદનું સમર્થન કરવું, સહમતિ આપવી, કેવી રીતે એને મૂલવીએ છે આપણે? અનેકાંતવાદ સિદ્ધાંતની વ્યાખ્યા એ છે કે દરેક ધર્મ એ દરેક ધર્મના ધર્મગુરુઓ અને ધર્મગુરુઓની સાથે એના જે ધર્મગ્રંથો, ધર્મગુરુ અને ધર્મગ્રંથો, એ લોકોની જે માન્યતા છે, એ લોકોની જે પ્રરૂપના છે, એ પ્રરૂપના અમુક અંશે એક અપેક્ષાએ ફ્રોમ વન પોઈન્ટ ઓફ વ્યૂ, વન પોઈન્ટ ઓફ એંગલમાં એ લોકો પણ સાચા છે. એ રીતે એમના મતને, એમના સિદ્ધાંતને, એમની માન્યતાને એક અપેક્ષાએ સ્વીકારવું, એનું નામ અનેકાંતવાદ. ગુરુદેવ, આપે જે વાત કરી, અત્યારે જે વર્તમાન સમયમાં જે ચાલી રહ્યું છે યુદ્ધને, આ બધી સ્થિતિમાં જૈન ધર્મમાં એવો કોઈ મંત્ર ખરો કે જેનું પઠન કરવાથી કે જે રોજ કરવાથી આ બધી આવનારી તકલીફોમાંથી માર્ગ મળી શકે? જૈનોને આપ એવો કોઈ મંત્ર આપવા માંગો છો કે જેનું પાઠ રેગ્યુલર કરવાથી એ આત્માને એક શાંતિ મળે, આવું કંઈ ખરું? અમારા આખા જીન શાસનમાં અગણિત મંત્રો હશે, પણ મંત્રાદી રાજ તરીકે નમસ્કાર મહામંત્ર છે. એટલે સૌથી પહેલાં નવકાર મંત્ર આપણે એકદમ ભાવથી ગણીએ. એના પછી આ બધા જે ઉપદ્રવો થઈ રહ્યા છે એ ઉપદ્રવોને શાંત કરવા માટે ઓસગરમ સ્તોત્ર, અને એના પછી બૃહદ શાંતિ, કા લઘુ શાંતિ, કા અજીત શાંતિ, કા મોટી શાંતિ. લઘુ શાંતિ એટલે નાની શાંતિ, અજીત શાંતિ એટલે એ પણ એક શાંતિનું સ્તોત્ર છે. અને આ બધા કહેતા પણ મોટી શાંતિ એટલે બૃહદ શાંતિ. મોટી શાંતિની અંદર અમારા હજારો સાધુ સાધ્વીજી, ભગવંતો નહીં પણ લાખો શ્રાવક અને શ્રાવિકાઓ જૈનોના એ પ્રાર્થના કરે છે, બ્રહ્મ લોકસ્ય શાંતિર્ભવતુ, સમગ્ર બ્રહ્માંડની અંદર શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થાય. અને છેલ્લી પંક્તિઓ છે, શિવમ અસ્તુ સર્વ જગતઃ, સમસ્ત જગતની અંદર બધાને શિવ થાય, બધાનું મંગલ થાય, બધાનું કલ્યાણ થાય, અને બધા સર્વત્ર સુખી ભવતુ લોકઃ. સૃષ્ટિના સમસ્ત જીવો, માત્ર મનુષ્યોની 800 કરોડની જનસંખ્યા વિશ્વની નહીં, પણ સૃષ્ટિની અંદર જેટલા જીવો છે એ બધા જીવો સુખને પામે, શાંતિને પામે, શાતાને પામે અને સમાધિની પામે. એ જ પ્રાર્થના અમે બધા જૈનો દરરોજ કરતા હોઈએ છીએ. છેલ્લો પ્રશ્ન સાહેબ, વર્તમાનમાં અત્યારે હમણાં પરમ દિવસે ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક મહોત્સવ વડોદરામાં ઠાઠમાઠથી ઉજવાશે. અમારા સમસ્તના પણ પ્રમુખ છે અને લાલબાગ જૈન સંઘના પણ પ્રમુખ છે પ્રકાશભાઈ, એટલે હું એમની પાસે આવું એ પહેલાં આપને એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. સાહેબ, આ જન્મ કલ્યાણક મહોત્સવ હોય તો એક જૈન શ્રાવક તરીકે, શ્રાવિકા તરીકે આખા દિવસમાં એની દિનચર્યા, આદર્શ દિનચર્યા શું હોવી જોઈએ? કારણ દાખલા તરીકે હું જૈન છું, આઈ એમ દીપક શાહ. એક જૈન વ્યક્તિ તરીકે મારે બાકીના 364 દિવસ હું છોડી દઉં, પણ જે ભગવાનને હું માનું છું, જે પરમાત્માને માનું છું, મહાવીરના શાસનમાં હું છું, તો શું કરવું જોઈએ મારે આખા દિવસ દરમિયાન પરમાત્મા મહાવીર સ્વામીના જન્મ માટે? ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના દિવસે બની શકે તો પ્રભુએ જે આજ્ઞા કરી છે એમ સર્વોચ્ચ અને સર્વોત્તમ પ્રથમ નંબરની આરાધના એ પ્રભુની આજ્ઞામય જીવન રહે. આખો દિવસ મારાથી એક પણ જીવની વિરાધના ન થાય, સંપૂર્ણ દિવસ અહિંસાનું પાલન થાય, એ રીતે પ્રયત્ન કરવું જોઈએ. પણ અત્યારે વર્તમાનકાલીન પરિસ્થિતિ એવી છે કે સંપૂર્ણ દિવસ કોઈ ઔષધ લઈને, ચોવિયારો ઉપવાસ કરીને બધા રહી શકતા નથી. પણ સામાન્ય શ્રાવક અને શ્રાવિકાઓ શું કરી શકે? તો બસ પ્રભુની જીન ભક્તિ કરીએ, ગુરુ ભક્તિ કરીએ,
આપણા જૈન સાધર્મિકો કેટલાય બધા એવા છે કે જે લોકો સુખી સંપન્ન અને સમૃદ્ધ નથી, આર્થિક રીતે નબળા હોય, તો એવા લોકો માટે અમારા વલ્લભસુરીશ્વરજી મહારાજાએ મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના વર્ષો પહેલાં કરી હતી અને એના કારણે અગણિત જૈનો આજે સક્ષમ બન્યા છે, સમર્થ બન્યા છે અને સમૃદ્ધ બન્યા છે. માટે અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ કહેતા હતા કે વર્ષો પહેલાં વલ્લભસુરીશ્વરજી મહારાજાએ દીર્ઘ દૃષ્ટિ રાખીને જ્યાં મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી, એ રીતે આપણે સાધર્મિક ભક્તિના કાર્યો કરવા જોઈએ. પ્રથમ નંબરમાં જીન ભક્તિ, બીજા નંબરમાં ગુરુ ભક્તિ, ત્રીજા નંબરમાં સાધર્મિક ભક્તિ, પછી જીવદયાના કાર્યો, જીવોને અભયદાન મળે, પછી અનુકંપા એટલે યાચકો હોય, ભિક્ષુકો હોય, અંધજન મંડળ હોય, ડેફ એન્ડ ડમ સ્કૂલ હોય, ત્યાં આગળ અનાથાશ્રમ વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાં એ લોકોને આપને શાતા કેવી રીતે પમાડીએ, એ લોકોને ખવડાવવાનો પીવડાવવાનો, વસ્તુનું દાન એ પણ કરી શકીએ. જીવદયા, અનુકંપા, શિક્ષણના ક્ષેત્રની અંદર પણ આપણે કાર્યો કરી શકીએ અને મેડિકલના ક્ષેત્રની અંદર પણ કેટલી બધી હોસ્પિટલો છે, એ હોસ્પિટલની અંદર જઈને દર્દીઓને દવા આપીએ, દર્દીઓને ફ્રૂટ્સ આપીએ, દર્દીઓને બિસ્કિટ્સ આપીએ. આ રીતે દર્દીઓનું અનુકંપાના કાર્યો અને 18 વર્ણ 36 કોમ જન જનની અંદર ભગવાન મહાવીર સ્વામીનો જય જયકાર થાય. અને ભગવાન મહાવીર સ્વામી કોણ હતા અને કેવી એ વિશ્વની વિરલ વિભૂતિ હતી, વિશ્વ વિખ્યાત વિરલ વિભૂતિ નહીં પણ 14 રાજલોકમાં એમના જેવી કોઈ વિભૂતિ નહોતી, એની જાણકારી સમગ્ર 18 વર્ણ 36 કોમના લોકો સુધી એ પહોંચવું જોઈએ. ત્યારે આપણે કહીએ કે ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી તરીકે આપણે છીએ. ભગવાન મહાવીર સ્વામી એ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે એમનું જીવન ચરિત્ર પહોંચે અને સૃષ્ટિના 800 કરોડની જે જનસંખ્યા છે આખા વિશ્વની, એ બધા ભગવાન મહાવીર સ્વામીને ઓળખે એવું કર્તવ્ય ચોક્કસ બધા જૈનોએ મળીને આ કાર્ય કરવા જેવું છે. ખૂબ સરસ. આપણી સાથે મહારાજ સાહેબની સાથે આજે વર્તમાનમાં જે વડોદરા શહેર જૈન સંઘના પ્રમુખ છે અને લાલબાગ જૈન સંઘના પણ પ્રમુખ જેઓ છે એવા પ્રકાશભાઈ શાહ આપણી સાથે છે. તો પ્રકાશભાઈ આપ અમારા દર્શક મિત્રોને આખો કાર્યક્રમ સામૂહિક લેવલ ઉપર જ્યારે થવાનો છે ત્યારે સમસ્ત વડોદરા શહેર જૈન સંઘે શું આખો કાર્યક્રમ સવારથી માંડીને 7 સુધીનો આ વડોદરા શહેરની જનતા માટે છે, આપ જરા દર્શક મિત્રો જણાવો. 31 માર્ચના રોજ પ્રભુ શ્રી મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક છે અને જન્મ કલ્યાણકના નિમિત્તે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ એટલે કે વડોદરાના 40 જૈન સંઘનું જે યુનિટ છે એ શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ તરફથી શાહી એવી એક પ્રભુજીની સવારી શોભાયાત્રાનું એક આયોજન કરવામાં આવ્યું છે. અપના બજાર માંડવીથી શોભાયાત્રાની શરૂઆત થશે. માંડવી ન્યાય મંદિર ટાવર 4 રસ્તા થઈને મામાની પોળના જે પ્રાચીન જિનાલય છે પ્રભુ મહાવીર સ્વામીનું, ત્યાં આગળ શોભાયાત્રા જશે. શોભાયાત્રાની અંદર હાથી, ઘોડા, પાલખી વગેરે રહેશે. પ્રભુજીની એક વિશાળ પ્રતિમાજી સૌથી આગળ રહેશે અને ચાંદીની પાલખીમાં પ્રભુજીને બિરાજમાન કરી અને આખી આ શોભાયાત્રા નીકળશે. સાથે સાથે રથનું પણ એક આયોજન છે, વિવિધ મંડળીઓનું આયોજન છે. હિંમતનગરની દિનકર બેન્ડ આવશે, ચિરાગ બેન્ડ આવશે. જૈનોના યુવાનો તરફથી બનાવેલું એક જૈન એલર્ટ બેન્ડના યુવાનો પણ આમાં જોડાવાના છે. સાથે સાથે શ્રી મહાવીર વિદ્યાલયના યુવાનો પણ એક બેન્ડ બનાવેલ છે, એ પણ જોડાવાના છે. અને ભાંગડા નૃત્ય, લેજી મંડળી, રાજસ્થાની ઘોડીની મંડળી, વિવિધ અલગ અલગ મંડળીઓ પણ આ શોભાયાત્રામાં શોભાયમાન કરશે. આ નિમિત્તે સર્વેને ખાસ પધારવા માટે વિનંતી છે. મને શોભાયાત્રા બાદ સ્વામી વાત્સલ્યનું એક આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી વાત્સલ્યનો જે લાભ છે એ મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવાર કે જે અત્યારે વડોદરાના ભામાસા તરીકે ખૂબ સુંદર રીતે સુકૃત કરી રહ્યા છે અને નવલખીના કમ્પાઉન્ડમાં શોભાયાત્રા ઉતર્યા બાદ સર્વેને ત્યાં પધારવાનું રહેશે અને ત્યાં આગળ સ્વામી વાત્સલ્યનું આયોજન છે. તો સર્વેને શોભાયાત્રામાં જોડાવા માટે ખાસ વિનંતી છે અને સાથે સાથે સ્વામી વાત્સલ્યનો લાભ આપવા માટે વિનંતી છે. અને દિવસ દરમિયાન પ્રભુનો જે સંદેશ છે અહિંસા પરમો ધર્મ અને અહિંસાના માર્ગે ચાલવા માટે અથવા હિંસાના માર્ગેથી અટકવા માટે કમસે કમ એક સામાયિક કરે એવી સર્વેને ખાસ વિનંતી છે. તો પ્રકાશભાઈએ ખૂબ સુંદર મજાની માહિતી આપી છે. તો આ હતા આપણા વિરાગ યસુરી મહારાજ સાહેબ, વિતરાગ યસુરી મહારાજ સાહેબ, જેઓ રાજ્યસુરી મહારાજ સાહેબના અંતિમ ચરણોપાસક તરીકે ગુરુદેવે ખૂબ સુંદર કાર્ય, આજે એમનો 33 વર્ષનો દીક્ષા પર્યાય. સાહેબ મૂળ બોર્ન એન્ડ બોટઅપ તો ચેન્નઈમાં,
પણ ચેન્નઈથી માંડીને 9 રાજ્યોમાં તેઓએ ખૂબ મોટો પ્રવાસ કર્યો છે, વિહાર કર્યો છે, કેટલાય તીર્થો બનાવ્યા છે. વિદેશની અંદર પણ એમના ગુરુદેવ રાજ્યેશ્વરી મહારાજ સાહેબે અમેરિકાની અંદર પણ અલગ અલગ શહેરોની અંદર, જાપાનની અંદર, સ્વિટ્ઝરલેન્ડની અંદર પણ સાહેબે અંજન સાલાખા પ્રતિષ્ઠા કરીને ત્યાં આગળ જિનાલયો બનાવડાવ્યા છે, જેથી જે આ ભારત ક્ષેત્રમાં નથી, અહીંયા આ ધરતી ઉપર નથી હિન્દુસ્તાનની અને બીજી અનાર્ય દેશોની અંદર છે, તે લોકો પણ ધર્મ પામી શકે એવા શુભ ભાવથી રાજ્યેશ્વરી મહારાજ સાહેબે આવા તીર્થોની પ્રેરણા કરી અને ત્યાં બનાવડાયા છે. એમાં પણ વિતરાગીય રસુરી મહારાજ સાહેબનો ખૂબ મોટો સિંહ ફાળો છે. આવા આચાર્ય ભગવંત આજે વડોદરા શહેરમાં પધાર્યા છે. વડોદરા શહેરનું સૌભાગ્ય છે. વડોદરા શહેરને આ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી એમનો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવાનો છે, એમની નિશ્રા પણ આપણને મળવાની છે. તો આજે આપણે સ્પાર્ક ટુડેની ટીમને સાહેબ તમે રજા આપજો. આવતા અઠવાડિયે ફરીવાર આપણે આવા જ એક ઇન્ટરવ્યૂ માટે મળીશું. કેમેરામેન ગૌતમ સોનુને સાથે હું દીપક શાહ, સ્પાર્ક ટુડે ન્યૂઝ.